એમ છો બધા? In the last lecture, we have discussed example based on equilibrium. So now we will consider example based on acceleration. It means Newton's second law, net force is equal to mass into acceleration. આની પહેલા જે એક્ઝામ્પલ હતા એમાં શું નેટ ફોર્સ 0 એટલે કે આ ઓબ્જેક્ટ હોય એનો મૂવમેન્ટ થશે નહીં. જો એની વેલોસિટી કોન્સ્ટન્ટ હોય તો કોન્સ્ટન્ટ રહે, બરાબર, રેસ્ટમાં હોય તો રેસ્ટમાં. હવે શું થશે તો એના ઉપર આપણે ફોર્સ લગાવશું. આ ફોર્સ તો કે આ હોરિઝોન્ટલ હોઈ શકે, વર્ટિકલ હોઈ શકે અને ઇન્ક્લાઇન્ડ પણ હોઈ શકે. આપણે દરેક કેસમાં શું ફાઇન્ડ કરશું તો કે એસેલરેશન. આપણે અત્યારે રેડીમેડ ઇક્વેશન ડિરાઈવ કરશું, એટલે કે એક્ઝામ્પલમાં આપણે સીધો ઇક્વેશનનો યુઝ કરીશું, બરાબર. તો ફર્સ્ટ વી આર એઝ્યુમિંગ in this diagram object of interest is isolated from its surrounding. એટલે કે ઓબ્જેક્ટ અને સરાઉન્ડિંગ વચ્ચે ઇન્ટરેક્શન થાય છે, પણ ખાલી કયા ફોર્મમાં તો કે ફોર્સના ફોર્મમાં. એના સિવાયનું કોઈ પણ ઇન્ટરેક્શન અત્યારે આપણે કન્સિડર કરતા નથી. તો મેગ્નેટિક ફિલ્ડ હોય તો એનું ઇન્ટરેક્શન થાય, ઇલેક્ટ્રોસ્ટેટિક ફિલ્ડ હોય તો ઇન્ટરેક્શન થાય, થર્મલ ટેમ્પરેચર હાઈ હોય તો ઇન્ટરેક્શન થાય, પણ એને આપણે કન્સિડર કરતા નથી. અત્યારે આપણે ખાલી કયો ફોર્સ કન્સિડર કરીએ છીએ? મિકેનિકલ ફોર્સ. ઓકે, so let us consider different cases. So when pull is horizontal, so first કેસમાં અહીંયા આપણે પુલ એટલે કે આ ઓબ્જેક્ટ છે એનું માસ mg છે, એના ઉપર આપણે ફોર્સ લગાવીએ છીએ, અને એ કેવો લગાવીએ છીએ તો કે હોરિઝોન્ટલ. આપણે અત્યારે આ ફોર્સ લગાવીએ છીએ કેવો છે? હોરિઝોન્ટલ. તો એનું એસેલરેશન કેવું થાય તો કે હોરિઝોન્ટલ થાય. તો એસેલરેશન માટે આપણે શું લખી શકીએ તો કે માસ ઇન્ટુ એસેલરેશન. એનું હોરિઝોન્ટલ. આઈડેન્ટિફાઈ ધ ફોર્સ ઇઝ એક્ટિંગ ઓન ધ ઓબ્જેક્ટ. પહેલો એક તો કયો ફોર્સ હશે તો કે વેઇટ ફોર્સ હશે. સેકન્ડ, જેવી સરફેસ આવશે એવો કયો આવશે તો કે રિએક્શન ફોર્સ આવશે. આના માટે શું કરવું પડે તો કે ઇક્વેશન્સ આપણે લખવા પડે. તો ઇક્વેશન શું આવે તો કે આ હોરિઝોન્ટલ છે એટલે રિઝોલ્વ કરવાની જરૂર નથી. તો શું કરવાનું તો સિગ્મા fx ઇઝ ઇક્વલ ટુ માસ ઇન્ટુ એસેલરેશન. હોરિઝોન્ટલ ડાયરેક્શનમાં આવશે તો કે જી ડિરેક્શનમાં એસેલરેશન હોય એનો ફોર્સ કેવો લેવાનો? પોઝિટિવ. અહીંયા કયો આવશે? ફોર્સ આવશે. તો કે એફ ઓપોઝિટ ફોર્સ છે તો કે નથી. અત્યારે આપણે ફ્રિક્શન છે એ શું કરીએ છીએ? નેગ્લેક્ટ. પછી નેક્સ્ટ ફ્રિક્શન કન્સિડર કરશું જ્યારે આપણે ફ્રિક્શન ભણશું ત્યારે. તો એફ ઇઝ ઇક્વલ ટુ શું આવશે તો કે માસ ઇન્ટુ એસેલરેશન. તો એસેલરેશન શું થાય તો કે ફોર્સ અપોન, જો આ કેસમાં આપણે એસેલરેશન ફાઇન્ડ કરવું હોય તો શું કરી દેવાનું? ફોર્સ અપોન માસ. એવી રીતે સિગ્મા fy માટે લખીએ. અહીંયા સપોઝ હું લખું તો સિગ્મા fy, આમાં એસેલરેશન વર્ટિકલ ડિરેક્શનમાં છે નથી, તો શું આવશે કે 0, બરાબર. તો આ શું આવશે તો કે અપવર્ડ ડિરેક્શન પોઝિટિવ, ડાઉનવર્ડ ડિરેક્શન નેગેટિવ. સો અપવર્ડ ઇઝ ઇક્વલ ટુ ડાઉનવર્ડ. તો આર ઇઝ ઇક્વલ ટુ mg. આ શું થઈ ગયા? ઇક્વેશન. આવા કેસીસ પૂછાય તો આપણે આ ઇક્વેશનનો યુઝ કરી અને એક્ઝામ્પલ સોલ્વ કરી શકીએ. તો એકચ્યુઅલ કેસમાં આમાં કંઈ યાદ રાખવાનું છે નહીં, બરાબર. જેવો એક્ઝામ્પલ પૂછે એટલે ઓટોમેટિક આપણને આવડી જાય. તો ફર્સ્ટ આર ઇઝ ઇક્વલ ટુ mg, સેકન્ડ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ માસ ઇન્ટુ એસેલરેશન. તો એસેલરેશન ઇઝ ઇક્વલ ટુ ફોર્સ અપોન લેફ્ટ. આ ઇક્વેશનનો યુઝ કરી આપણે ઘણા બધા એક્ઝામ્પલ સોલ્વ કરીશું. આમાં ફોર્સ કેવો હતો? હોરિઝોન્ટલ, બરાબર. હવે ફોર્સ છે એ ઇન્ક્લાઇન્ડ હોય તો વેન પુલ ઇઝ એક્ટિંગ એટ એન એંગલ થીટા ટુ ધ હોરિઝોન્ટલ. હવે પુલ છે કેવું છે પાછું? અપવર્ડ ડિરેક્શનમાં. તો ડાઉનવર્ડ હોય તો શું આવે? પુશ. અપવર્ડ શું આવે તો કે પુલ. તો કે આપણે ઓબ્જેક્ટ કન્સિડર કરીએ, બરાબર. તો કે આ ઓબ્જેક્ટ, આ mg ફોર્સ, આ રિએક્શન અને આ ફોર્સ f. તો ફોર્સ f છે એટ અ પર્ટિક્યુલર એંગલ થીટા ટુ ધ હોરિઝોન્ટલ. તો શું કરવું પડશે તો કે આ ફોર્સના બે કોમ્પોનન્ટ, એક કોમ્પોનન્ટ હોરિઝોન્ટલ એને કહેશું આપણે f cos થીટા, અને સેકન્ડ કોમ્પોનન્ટ વર્ટિકલ એને કહેશું આપણે f sin થીટા. f cos થીટા અને f sin થીટા, બરાબર. હવે કોઈ વધારાનો ફોર્સ નથી. તો વધારાનો ફોર્સ ના હોય તો હવે આપણે લખી શકીએ. શું લખી શકીએ તો કે સિગ્મા fx, હોરિઝોન્ટલ ડિરેક્શનમાં એસેલરેશન છે, યસ એસેલરેશન છે, તો અહીંયા એડ કરી દો માસ ઇન્ટુ એસેલરેશન. તો સિગ્મા fx ઇઝ ઇક્વલ ટુ માસ ઇન્ટુ એસેલરેશન. તો હોરિઝોન્ટલ ફોર્સ કયો આવશે તો કે f cos થીટા ઇઝ ઇક્વલ ટુ માસ ઇન્ટુ એસેલરેશન. એસેલરેશન કેટલું થશે તો કે f cos થીટા અપોન f. તો પહેલામાં કેવું હતું તો કે હોરિઝોન્ટલ ફોર્સ f હતો,
એની જગ્યાએ અહીંયા શું આવી ગયું એફ કોસ થીટા, તો અહીંયા શું આવે એફ કોસ થીટા અપોન એમ. એનો મતલબ શું થાય તો કે જે ડિરેક્શનમાં એસેલરેશન થતું હોય એ ડિરેક્શનનો નેટ ફોર્સ ડિવાઈડ બાય માસ કરો એટલે તમને શું મળી જાય એસેલરેશન. બરાબર. તો સેમ હવે શું કરવું પડશે તો કે રિએક્શન આર ફાઇન્ડ કરવું હોય તો વર્ટિકલ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ ડાઉનવર્ડ ફોર્સ, અપવર્ડ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ ડાઉનવર્ડ ફોર્સ. તો અપવર્ડ ફોર્સ કયા આવશે તો એક તો આવશે આર, સેકન્ડ કયો આવશે તો કે સેકન્ડ આવશે એફ સાઇન થીટા અને ઇઝ ઇક્વલ ટુ ડાઉનવર્ડ ફોર્સ. તો ડાઉનવર્ડ ફોર્સ શું આવશે તો કે એમજી. તો આર ઇઝ ઇક્વલ ટુ શું આવશે તો કે એમજી માઇનસ એફ સાઇન, આર ઇઝ ઇક્વલ ટુ એમજી માઇનસ એફ સાઇન. આ શું થઈ ગયું આ ઇક્વેશન આપણને યાદ હોય અથવા આ ટેકનિક ખબર હોય તો આપણે કોઈ પણ સમયે આ એક્ઝામ્પલ છે એ સોલ્વ કરીશું. આપણે ટેકનિક શીખવાની છે, ગોખવાની જરૂર નથી. તો આર પ્લસ એફ સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ એમજી, આર ઇઝ ઇક્વલ ટુ એમજી માઇનસ એફ સાઇન થીટા. કારણ કે આવી બેઠી સિચ્યુએશન ક્યારેય આપે અને નો પણ આપે. બરાબર. તો સિમિલરલી એફ કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ માસ ઇન્ટુ એસેલરેશન. તો એસેલરેશન ઇઝ ઇક્વલ ટુ એફ કોસ થીટા અપોન. બરાબર. તો હજી આપણે આમાં એડ શું કરશું તો કે આમાં જેવો ફ્રિક્શનલ ફોર્સ આપણે એડ કરશું, ફ્રિક્શનલ ફોર્સ આવે તો કઈ જગ્યાએ આવે તો કે ફ્રિક્શનલ ફોર્સ આવશે તો મોશનની ઓપોઝિટ એટલે કે આ દિશામાં આવશે. તો આ જ ઇક્વેશન આપણે ફરીથી લખીશું ત્યારે શું કરશું તો કે એફ કોસ થીટા પોઝિટિવ માઇનસ એફ, ત્યારે આવું લખશું એફ કોસ થીટા માઇનસ એફ ઇઝ ઇક્વલ ટુ માસ ઇન્ટુ એસેલરેશન. આવી રીતે લખીશું. બરાબર. ત્યાર પછી નેક્સ્ટ ચેપ્ટર શું છે આપણું ફ્રિક્શન, ત્યારે આ બધી વસ્તુ આપણે એડ કરીશું. અત્યારે એની કઈ જરૂર નથી ગયું. ઓકે, વેન પુશ ઇઝ એક્ટિંગ એટ એન એંગલ થીટા ટુ ધ હોરિઝોન્ટલ. જો હવે તમારે ખરેખર લર્ન કરવું હોય તો આ એક્ઝામ્પલ છે એ જાતે સોલ્વ કરો. આમાં શું કરવાનું તો કે આમાં એક્ઝામ્પલ છે કઈ રીતે સોલ્વ થાય તો કે આમાં એને કહી દીધું આપણને આ ઓબ્જેક્ટ છે, આ સરફેસ છે, કયા ફોર્સ આવશે તો કે એક એમજી ફોર્સ આવશે, એક કયો ફોર્સ આવશે તો કે રિએક્શન આવશે, અને વધારાનો ફોર્સ આપણને જે કીધો એ કીધો કીધો વેન પુશ ઇઝ એક્ટિંગ એટ એન એંગલ થીટા. આપણે કયો ફોર્સ લગાવીએ છીએ પુશ ફોર્સ લગાવીએ છીએ. કેટલા એંગલ લગાવીએ છીએ તો કે એટ એંગલ. આ એક્ઝામ્પલ જાતે સોલ્વ કરો એટલે તમને બધા એક્ઝામ્પલ હવે પછી આવડી જશે. બરાબર. હવે જો સોલ્વ કર્યું હોય તો એનું સોલ્યુશન જો આમાં શું કરવાનું તો કે આમાં આપણે હવે આ એફ ફોર્સ છે એના કેટલા કોમ્પોનન્ટ તો કે એક હોરિઝોન્ટલ કોમ્પોનન્ટ હશે. હોરિઝોન્ટલ કોમ્પોનન્ટ કેટલો હશે તો કે જે બનાવે ઈ એફ કોસ થીટા, અને એક કોમ્પોનન્ટ કેવો હશે તો કે વર્ટિકલ કોમ્પોનન્ટ હશે તો કે આ કયો હોય તો કે એફ સાઇન. હવે કોઈ ફોર્સ છે નથી. તો હવે આનો શું કરવો તો કે ફ્રી બોડી ડાયાગ્રામ બનાવો. બરાબર. તો એફ કોસ થીટા કેવું છે તો કે હોરિઝોન્ટલ ડિરેક્શનમાં, એફ સાઇન થીટા કેવું છે તો કે ડાઉનવર્ડ ડિરેક્શનમાં. એના સિવાય શું છે તો કે એમજી છે, લખો અહીંયા ડ્રો કરો એમજી. એના સિવાય શું છે તો રિએક્શન આર છે. રિએક્શન આર કઈ દિશામાં છે તો કે અપવર્ડ ડિરેક્શનમાં છે. તો કે આ શું થઈ ગયું અપવર્ડ ડિરેક્શન આર. બરાબર. એસેલરેશન આવશે તો કે હા એસેલરેશન આવશે. કઈ દિશામાં આવશે તો કે હોરિઝોન્ટલ ડિરેક્શનમાં આવશે. માસ ઇન્ટુ એસેલરેશન. હવે આના ઇક્વેશન લખીએ તો ઇક્વેશનમાં શું આવશે તો કે ફર્સ્ટ ઇક્વેશન આપણે લખીએ તો સિગ્મા એફએક્સ ઇઝ ઇક્વલ ટુ માસ ઇન્ટુ એસેલરેશન. તો ફોર્સ કયો છે તો કે એફ કોસ થીટા અને માસ ઇન્ટુ એસેલરેશન. એના સિવાય કોઈ ફોર્સ હોરિઝોન્ટલ ડિરેક્શનમાં નથી. તો આ કેસ કેવો થઈ ગયો સોલ્વ થઈ ગયો. હવે સેકન્ડ ઇક્વેશન વર્ટિકલ માટે તો કે વર્ટિકલ માટે આપણે શું લખી શકીએ તો કે સિગ્મા એફ વાય એસેલરેશન વર્ટિકલ ડિરેક્શનમાં તો કે 0. હવે ઇક્વેશન કઈ રીતે લખાય તો કે અપવર્ડ પોઝિટિવ ડાઉનવર્ડ નેગેટિવ. તો અપવર્ડ કયો ફોર્સ છે એક જ છે તો ધેટ ઇઝ ઇક્વલ ટુ આર. ડાઉનવર્ડ કયું કયું છે તો કે ડાઉનવર્ડ એમજી પ્લસ એફ સાઇન થીટા. આર ઇઝ ઇક્વલ ટુ એમજી પ્લસ એફ સાઇન થીટા. આ કેસ કેવો થઈ ગયો. બસ આપણે બધું ડ્રો કર્યું. એકચ્યુઅલી હવે આજે આપણે ક્વિક રિવિઝન કરવું હોય તો કઈ રીતે થાય તો કે આ માસ એમ, આ એમજી ડાઉનવર્ડ, ફોર્સ એફ તો એના બે કોમ્પોનન્ટ એફ કોસ થીટા એફ સાઇન થીટા, એસેલરેશન આ ડિરેક્શનમાં
હવે ઇક્વેશન લખવા હોય તો કઈ રીતે લખાય? તો કે હોરિઝોન્ટલ ફોર્સ કેવો છે? F cos theta ઇઝ ઇક્વલ ટુ માસ ઇન્ટુ એસેલરેશન, અને r અપવર્ડ mg અને f theta ડાઉનવર્ડ. તો અહીંયા r ઇઝ ઇક્વલ ટુ mg પ્લસ f sin theta, f cos theta ઇઝ ઇક્વલ ટુ માસ ઇન્ટુ એસેલરેશન ઇઝ ઇક્વલ ટુ f cos theta અપોન m. એનો મતલબ શું થાય કે પુશ હોય કે પુલ હોય, પુશ હોય કે પુલ હોય, એસેલરેશન કેવું આવશે? તો કે સેમ આવશે. એસેલરેશન કેવું આવશે? સેમ આવશે. પણ રિએક્શન સેમ હતી? ના, રિએક્શન નહોતી. પહેલામાં શું હતું? તો કે mg માઇનસ f sin theta. આમાં શું આવી ગયું? mg પ્લસ f sin theta. આમાં રિએક્શન ફોર્સ કેવો હશે? વધારે હશે. રિએક્શન ફોર્સ વધારે હોય તો ફ્રિક્શન કેવું હોય? વધારે. એ આપણે નેક્સ્ટમાં ભણીશું. When inclined plane is at the rest. અત્યાર સુધી ઓબ્જેક્ટ હતો એ કેવો હતો? હોરિઝોન્ટલ પ્લેનમાં હતો. એની જગ્યાએ હવે કેવો છે? ઇન્ક્લાઇન્ડ પ્લેનમાં. આ ઓબ્જેક્ટ છે એ કેવું છે? ઇન્ક્લાઇન્ડ પ્લેન. ઇન્ક્લાઇન્ડ પ્લેનનો એંગલ કેટલો આપ્યો છે? તો કે એંગલ આપણને આપ્યો છે થીટા. બરાબર, એંગલ આપણને આપ્યો છે થીટા. તો આ એફ છે, બરાબર. આ ઓબ્જેક્ટ છે, એના પર કયો ફોર્સ લાગશે? એક તો mg ફોર્સ લાગશે, અને આ એંગલ થીટા હોય તો આ એંગલ એ કેટલો થાય? થીટા. તો આ કેટલો થાય? તો કે mg cos થીટા, અને આ કેટલો થશે? mg sin થીટા. બરાબર. હવે સપોઝ આ ઓબ્જેક્ટ છે, so when inclined plane is at rest, તો આ inclined plane છે એનું એસેલરેશન કેવું છે? 0. તો આ ઓબ્જેક્ટ છે, અને જો અહીંયા ફ્રિક્શન ના હોય તો ઓબ્જેક્ટ ક્યાં આવશે? તો કે નીચેની દિશામાં આવશે. એનું એસેલરેશન કેવું થાય? તો કે નીચેની દિશામાં થાય. બરાબર. રિએક્શન ફોર્સ હોય એ ઓલવેઝ કેવો હોય? તો કે આ સરફેસ ને પરપેન્ડિક્યુલર. તો આ રિએક્શન ફોર્સ કેવો છે? સરફેસ ને પરપેન્ડિક્યુલર. એસેલરેશન કઈ દિશામાં આવશે? ડાઉનવર્ડ ડિરેક્શન. જો આ ઓબ્જેક્ટને મારે રેસ્ટ પોઝિશનમાં રાખવો હોય, આ નીચેનો જે એવું કરવું હોય તો શું કરવું પડે? તો કે ઓપોઝિટ ફોર્સ F એપ્લાઇડ કરવો પડે. એ કેટલો હશે? તો કે F ઇઝ ઇક્વલ ટુ mg sin થીટા હોય તો આ ઓબ્જેક્ટ છે એ નીચે આવશે નહીં, અને એનું એસેલરેશન કેવું થાય? 0. એનું એસેલરેશન કેવું થાય? 0. પણ નોર્મલ કેસમાં એવું થાય નહીં. બરાબર. હવે આનું એસેલરેશન કઈ હશે? ડાઉનવર્ડ ડાયરેક્શનમાં. તો આપણે આ નોર્મલ કેસમાં F એપ્લાય કર્યો નથી. તો જેવું આ ઓબ્જેક્ટ મૂકશું એટલે ઓબ્જેક્ટ ક્યાં આવશે? નીચે. એસેલરેશન કઈ ડાયરેક્શનમાં હશે? નીચે. એસેલરેશનને કારણે આપણે શું લખી શકીએ? તો કે માસ ઇન્ટુ એસેલરેશન. હવે જો મારે આનું ઇક્વેશન લખવું હોય તો શું આવે? તો કે આ હોરિઝોન્ટલ ડિરેક્શન અને આ વર્ટિકલ ડિરેક્શન. તો વર્ટિકલ ડિરેક્શન માટે તો ઇઝી. અપવર્ડ ઇઝ ઇક્વલ ટુ ડાઉનવર્ડ. તો શું થાય? r ઇઝ ઇક્વલ ટુ mg cos થીટા. બરાબર. નોર્મલ રિએક્શન r ઇઝ ઇક્વલ ટુ mg cos થીટા. સો r ઇઝ ઇક્વલ ટુ mg cos થીટા. બરાબર. હવે હોરિઝોન્ટલ માટે લખવું હોય તો કે હોરિઝોન્ટલમાં અપવર્ડ એક ફોર્સ છે નહીં, તો કે એસેલરેશનની ડિરેક્શનમાં જે ફોર્સ હોય એ જ કન્સિડર કરવો પડશે. તો શું આવશે? ફોર્સ એલોંગ ધ ઇન્ક્લાઇન્ડ પ્લેન. સો F ઇઝ ઇક્વલ ટુ mg sin થીટા. જો આપણે આ ફોર્સ F લગાવીએ તો એ કેટલો થાય? mg sin થીટા. અને જો એસેલરેશન કન્સિડર કરીએ તો માસ ઇન્ટુ એસેલરેશન ઇઝ ઇક્વલ ટુ mg sin થીટા. તો એસેલરેશન શું થશે? તો કે g sin થીટા. એસેલરેશન કેટલું થાય? g sin થીટા. તો આપણે આને એઝ એ રૂલ યાદ રાખીશું કે જ્યારે જ્યારે ઇન્ક્લાઇન્ડ પ્લેન આવે અને એનો એક્સટર્નલ ફોર્સ બીજો કોઈ ના હોય તો એનું એસેલરેશન, નોર્મલ કેસમાં એસેલરેશન કેટલું થાય? g. બરાબર. પણ ઇન્ક્લાઇન્ડ પ્લેનમાં કેટલું થશે? તો કે g sin થીટા. ઇન્ક્લાઇન્ડ પ્લેનમાં કેટલું થાય? તો કે g sin થીટા. ક્લિયર? તો આ ઇન્ક્લાઇન્ડ પ્લેનમાં એસેલરેશન કેટલું લેવાનું? g sin થીટા. તો આ કેસ છે એ અલગ કેસ છે. નોર્મલ કેસમાં આ કેસ છે એ જેડબલ્યુ માટે ઇમ્પોર્ટન્ટ છે, નીટ માટે એટલો ઇમ્પોર્ટન્ટ નથી, પણ તેમ છતાં આપણે અત્યારે કન્સિડર કરીએ છીએ. બરાબર. કદાચ ક્યાંય પૂછાઈ જાય તો કામ આવે એટલા. હવે આ કેસ છે એ કેવો કેસ છે? તો કે આપણને અહીંયા કીધું છે કે when a inclined plane is given a horizontal acceleration b. જે આની પહેલાનો કેસ હતો એમાં ઇન્ક્લાઇન્ડ પ્લેન છે એનું એસેલરેશન કેવું હતું? તો કે 0 હતું. એની જગ્યાએ હવે શું કીધું? તો કે એને આપણે હોરિઝોન્ટલ એસેલરેશન આપ્યું. કેટલું આપ્યું? b. બરાબર. એટલે કે આપણે આ પ્લેન જે હતું એ પ્લેનને શું કર્યું? ધક્કો માર્યો. તો પ્લેન ઉપર શું છે? તો કે પ્લેન ઉપર ઓબ્જેક્ટ છે. બરાબર. આ ઓબ્જેક્ટ છે. તો કે આ એસેલરેશન છે. નોર્મલ કેસમાં આ ઓબ્જેક્ટ છે એ ક્યાં જશે? તો કે જો આ પ્લેન છે એ રેસ્ટ પોઝિશનમાં હોય તો આ ઓબ્જેક્ટનું એસેલરેશન કેવું હોત? તો કે ડાઉનવર્ડ ડિરેક્શનમાં. બરાબર. તો ડાઉનવર્ડ ડિરેક્શનમાં, તો એક ડાઉનવર્ડ ડિરેક્શનમાં એના બે કમ્પોનન્ટ, એક આ એસેલરેશન છે એ ડાઉનવર્ડ છે. બરાબર. ઓકે. હવે શું થાય? હવે જેવું આપણે આ ઓબ્જેક્ટ પર ધક્કો મારશું
હવે સપોઝ આપણે શું કરી કન્સિડર કરીએ તો કે આપણે સ્કૂટર ઉપર બેઠા છીએ, પાછળથી કોઈ આપણો ફ્રેન્ડ આવે અને સ્કૂટરને ધક્કો મારે, તો આપણે કઈ બાજુમાં જશું તો કે બેકવર્ડ ડિરેક્શનમાં જશું. બરાબર. શું કામ? તો કે આ ફોરવર્ડ ફોર્સ હતો, એની સામે જે સેકન્ડ ફોર્સ લાગશે એ કેના કારણે લાગશે તો કે ડ્યુ ટુ ઇનર્શિયા. જે બેકવર્ડ ફોર્સ લાગે એને શું કહેવાય તો કે ઇનર્શિયા ફોર્સ. આપણે ઇનર્શિયા ફોર્સ છે આપણે ડિટેલમાં પછી ડિસ્કશન કરીશું, પણ અત્યારે આપણે તમે પોતે ઓબ્ઝર્વ કરશો કે સપોઝ આપણે સ્કૂટર પર બેઠા હોય અને કોઈ આપણને પાછળથી ધક્કો મારે આપણે સ્કૂટરમાં ક્યાં જશું, આમ આગળ જશું. એવી રીતે જે આપણે આ ઓબ્જેક્ટ છે એને આપણે હોરિઝોન્ટલ, આ પ્લેનને આપણે હોરિઝોન્ટલ ધક્કો મારીએ તો આ ઓબ્જેક્ટ ઉપર ફોર્સ લાગશે. એ કયો ફોર્સ લાગશે તો કે સુડો ફોર્સ લાગશે. એના કારણે એસેલરેશન આવશે. એ કઈ ડિરેક્શનમાં હશે? આ ડિરેક્શનમાં. તો ઈ એસેલરેશન કેટલું આવશે તો કે mv. આ એસેલરેશન કેટલું લાગશે તો કે mv. આમાં બે પ્રકારના એસેલરેશન આવ્યા. એક એસેલરેશન આવ્યું એ એસેલરેશન. બરાબર. તો આ એસેલરેશન છે એ કયો તો કે અહીંયા આપણે સપોઝ નોર્મલ કેસમાં કન્સિડર કરીએ તો આપણું આ કયો કમ્પોનન્ટ આવે તો કે જી કમ્પોનન્ટ. એનું એક આવશે એ જી સાઇન થીટા. તો જી સાઇન થીટા કઈ ડિરેક્શનમાં લાગશે? આ દિશામાં. અને જો એને એમ વડે મલ્ટીપ્લાય કરી દઈએ તો શું થઈ જાય? mg સાઇન થીટા. અને આ કોમ્પોનન્ટ આવશે એ કયો આવશે તો કે mg cos થીટા. અને mg cos થીટા એ કોના માટે રિસ્પોન્સિબલ છે? so that is responsible for the r. that is responsible for the r. સિમિલરલી આપણે આપણો જે mb કોમ્પોનન્ટ છે એના બે કોમ્પોનન્ટ પડશે, એક હોરિઝોન્ટલ ડિરેક્શનમાં અને એક છે એ વર્ટિકલ ડિરેક્શનમાં. તો જો આ એંગલ થીટા હોય તો આ એંગલ એ કેટલો થાય તો કે થીટા થાય. તો આ mb હોય તો આ કેટલું થશે તો કે mb cos થીટા. અને આ કેટલું થશે તો કે mb sin. અહીં જેમ તમને દેખાશે આ mg છે એનો એક કોમ્પોનન્ટ mg cos થીટા, એક કોમ્પોનન્ટ છે એ mg sin થીટા. બરાબર. આપણે બી એસેલરેશન આ દિશામાં આવ્યું તો એનો સુડો ફોર્સ છે એ આ દિશામાં આવ્યો, એને આપણે કીધું mb. એનો એક કોમ્પોનન્ટ છે એ mb cos થીટા, કારણ કે આ એંગલ થીટા છે, અને એક કોમ્પોનન્ટ છે mb sin થીટા. ક્લિયર? આવું ક્યારે પિક્ચરમાં આવે કે જ્યારે એસેલરેશન આવે ત્યારે. બરાબર. હવે પાછા આપણા ઇક્વેશન લખીએ તો કે સિગ્મા fx 0 થશે નહીં, કારણ કે અહીંયા શું આવશે સિગ્મા fx માસ ઇન્ટુ એસેલરેશન. તો એસેલરેશન હવે આપણે બંને કન્સિડર કરવું પડશે. બરાબર. એસેલરેશન આપણે બંને કન્સિડર. તો આ એસેલરેશનને કારણે આ જે ફોર્સ આવ્યો એ આપણે ઓટોમેટિક એસેલરેશનને શેમાં કન્વર્ટ કરી દીધો? ફોર્સમાં. બરાબર. હવે આપણે એક સાઈડ ફોર્સ લઈએ તો જે દિશામાં એસેલરેશન હોય એને કેવો ફોર્સ લેવાનો તો કે આ પોઝિટિવ, અને આ કેવો થાય નેગેટિવ. આપણે ઇક્વેશન લખવું તો શું લખી શકીએ તો કે mg sin થીટા માઇનસ mb cos થીટા ઇઝ ઇક્વલ ટુ માસ ઇન્ટુ એસેલરેશન. હવે હોરિઝોન્ટલ પછી આ વર્ટિકલ, તો વર્ટિકલમાં કોઈ એસેલરેશન નથી, તો આમાં રિએક્શન અપવર્ડ પોઝિટિવ. તો r ઇઝ ઇક્વલ ટુ આ શું આવશે તો કે mg cos થીટા પ્લસ mb sin થીટા. mg cos થીટા પ્લસ mb sin થીટા. આ હોરિઝોન્ટલ રિએક્શન, આ વર્ટિકલ રિએક્શન. જો હોરિઝોન્ટલ રિએક્શન ફાઇન્ડ કરવી હોય, હોરિઝોન્ટલમાંથી આપણે m કેન્સલ કરીશું, આપણને એસેલરેશન મળશે. એસેલરેશન કેટલું મળશે તો કે g sin થીટા માઇનસ b cos થીટા. g sin થીટા માઇનસ b cos થીટા. એનો મતલબ શું થયું કે જ્યારે આ b નહોતો ત્યારે એસેલરેશન કેટલું હતું? g sin થીટા. જેવું આપણે આને એસેલરેશન આપ્યું તો એનો સુડો ફોર્સ ઓપોઝિટ ડિરેક્શનમાં આવ્યો, તો એટલું એસેલરેશન ઈ ડિરેક્શનમાં કેવું થઈ જશે? માઇનસ. તો માઇનસ શું થઈ ગયું? b cos થીટા. આને એઝ એ પ્રિન્સિપલ યાદ રાખો એટલે ચાલે. તો એસેલરેશન જે દિશામાં હોય g sin થીટા માઇનસ ઓપોઝિટ ફોર્સ હોય એટલું સબસ્ટ્રેક્ટ કરી દો. તો માઇનસ b cos. ક્લિયર? તો નોર્મલ રિએક્શન r mg cos થીટા પ્લસ mb sin થીટા. ma ઇઝ ઇક્વલ ટુ g sin થીટા માઇનસ mb cos થીટા. આના ઉપરથી આપણને એસેલરેશન મળી જશે. ક્લિયર? આ બધા એક્ઝામ્પલ હતા આપણા. એક્ઝામ્પલ આ બેઝના એક્ઝામ્પલ જે પૂછશે કેવા પૂછશે તો આમાં ડેટા એડ કર્યો હશે, બીજું કાંઈ હશે નહીં. એના સિવાયના જે બધા એક્ઝામ્પલ્સ છે
એ એક આખા સિક્વન્સમાં બધા એક્ઝામ્પલ્સ આપણે કન્સિડર કરીશું. બરાબર. તો અત્યાર સુધી આપણે જે કન્સિડર કર્યું એ કેવું હતું તો કે સિંગલ ઓબ્જેક્ટ હતો. ઓબ્જેક્ટ કેવો હતો? સિંગલ. બરાબર. હવે સપોઝ બે ઓબ્જેક્ટ છે એકબીજાના કોન્ટેક્ટમાં હોય તો અહીંયા કન્સિડર કરો કે આ ફર્સ્ટ ઓબ્જેક્ટ M1 છે, આ ઓબ્જેક્ટ M2 છે. આપણે સપોઝ આ બંને કેવા છે? એકબીજાના ક્લોઝ કોન્ટેક્ટમાં. હવે સપોઝ આ ફર્સ્ટ ઓબ્જેક્ટ M1 છે, એના ઉપર આપણે ફોર્સ લગાવીએ. બરાબર. આ ફર્સ્ટ ઓબ્જેક્ટ એના ઉપર ફોર્સ લગાવીએ તો ફોર્સ લગાવશું તો શું થશે? તો કે સપોઝ આપણે એક વસ્તુ પડી હોય, એની બાજુમાં બીજી વસ્તુ પડી હોય, આ પહેલી વસ્તુ છે, આ બીજી હોય, આને ધક્કો મારો તો આ વસ્તુ છે એ આના ઉપર ધક્કો લગાવશે, એટલે આ આમ આગળ જશે. બરાબર. એટલે આ વસ્તુ આગળ જશે ને આ વસ્તુ આગળ જશે. બંનેમાં એસેલરેશન ક્રિએટ થશે. બરાબર. તો બંનેનું એસેલરેશન કેવું હશે? સેમ. તો આનું એસેલરેશન કેટલું થાય? તો કે m1 ઇન્ટુ એ. આનું એસેલરેશન કેટલું થાય? તો કે m2 ઇન્ટુ એ. પણ આ ઓબ્જેક્ટ આના કોન્ટેક્ટમાં છે, એટલે આ m1 છે એ m2 ઉપર જે ફોર્સ લગાડશે એ ફોર્સને કેવો કહેવાય? તો કે કોન્ટેક્ટ ફોર્સ F. એને આપણે શું કહી શકીએ? કોન્ટેક્ટ ફોર્સ F. તો m1 છે એ m2 ના કોન્ટેક્ટમાં, એટલે m1 m2 ઉપર કોન્ટેક્ટ ફોર્સ લગાડશે. સિમિલરલી આ એક્શન થયું તો એનું રિએક્શન કોણ લગાડશે? તો કે m2. કોના ઉપર? તો કે m1 ઉપર. તો કે એ કેટલું લાગશે? તો કે કોન્ટેક્ટ ફોર્સ F. બરાબર. તો આ એક્શન અને આ એનું શું થઈ ગયું? રિએક્શન. ક્લિયર? આ એક્શન અને આ એનું શું થઈ ગયું? રિએક્શન. હવે આમાં આપણે એસેલરેશન ફાઇન્ડ કરવું હોય તો શું કરવું પડે? બરાબર. હવે સેમ આ સેકન્ડ કેસ છે, આમાં આપણે ફોર્સ ક્યાં લગાવ્યો? તો કે આ m1 અને m2 આપણે રિપ્લેસ કરી નાખી, પોઝિશન ચેન્જ કરી નાખી. અહીંયા આપણે m2 રાખ્યું અને અહીંયા m1 રાખ્યું. તો જેવું આપણે અહીંયા m2 ઉપર ફોર્સ આપશું એટલે અહીંયા કોન્ટેક્ટ ફોર્સ આવશે, એ આ દિશામાં આવશે. તો એનું રિએક્શન ક્યાં આવશે? તો કે આ દિશામાં આવશે. આ શું થઈ ગયો? હાર્ડ when two objects are in contact. આવા જ્યારે એક્ઝામ્પલ્સ પૂછાય ત્યારે આપણે એને ઇઝીલી સોલ્વ કરી શકીએ. એટલે આપણે એના રેડીમેડ ઇક્વેશન્સ છે એ હવે ડિરાઈવ કરીશું. બરાબર. હવે આપણે રેડીમેડ ઇક્વેશન ઉપર જઈએ તો કે આ ફોર્સ એપ્લાય કરીએ. તો આના માટે શું કરવું પડે? તો કે ડ્રો ફ્રી બોડી ડાયાગ્રામ. બરાબર. તો આ માસ m1 એના ઉપર આપણે ફોર્સ લગાવ્યો. અહીંયા m2 m1 ઉપર ફોર્સ લગાવશો એ ટ્રાન્સમિટ ક્યાં થશે? તો કે m2 ઉપર ટ્રાન્સમિટ થશે. તો કે m2 ઉપર ટ્રાન્સમિટ થશે. તો અહીંયા કયો ફોર્સ કોન્ટેક્ટમાં આવશે? તો કે વી કેન સે કોન્ટેક્ટ ફોર્સ F. બરાબર. તો કોન્ટેક્ટ ફોર્સ F. તો આનું એસેલરેશન આવશે, એ કેટલું આવશે? તો કે માસ ઇન્ટુ એસેલરેશન. આનું એસેલરેશન આવશે તો એ કેટલું આવશે? તો કે માસ ઇન્ટુ એસેલરેશન. અહીંયા આપણે કન્સિડર કરવું પડશે m1, અહીંયા કન્સિડર કરવું પડશે m. આને સોલ્વ કરવું હોય તો શું કરવું પડે? તો કે પહેલા આપણે થિયોરેટિકલી સોલ્વ કરીશું, પછી આપણે એની ટેકનિક ડેવલપ કરીશું અને પછી ટેકનિક પ્રમાણે બધા જ એક્ઝામ્પલ સોલ્વ કરીશું. બરાબર. તો ફર્સ્ટ આપણે ફ્રી બોડી ડાયાગ્રામ બનાવીએ. તો ફ્રી બોડી ડાયાગ્રામ તો પહેલા આપણે m1 નો ફ્રી બોડી ડાયાગ્રામ બનાવવો પડે. તો કે m1 ઉપર કયા ફોર્સિસ લાગશે? તો કે એક તો m1 ઉપર લાગશે mg ફોર્સ. એની અપવર્ડ ડિરેક્શનમાં કયો લાગશે? તો કે નોર્મલ રિએક્શન R. પણ અત્યારે એસેલરેશન છે એ કઈ ડિરેક્શનમાં થાય? તો કે હોરિઝોન્ટલ ડિરેક્શનમાં. તો આપણે અત્યારે વર્ટિકલ ઉપર ફોકસ કરશું નહીં, કારણ કે આપણને ખબર છે કે R ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો કે mg. તો આપણે અત્યારે વર્ટિકલ ફોર્સિસ છે એ ભૂલી જઈએ. તો હોરિઝોન્ટલ ફોર્સિસમાં અહીંયા શું લાગશે? તો કે અહીંયા F. આપણે જો હોરિઝોન્ટલ ફોર્સિસનો ડાયાગ્રામ બનાવીએ તો આપણો આ હોરિઝોન્ટલ ફોર્સિસનો ડાયાગ્રામ. તો કે આ માસ m1. બરાબર. અહીંથી આપણે આ ફોર્સ F લગાવશું તો અહીંયા શું આવશે? તો કે m1 ઇન્ટુ એ. તો કે જેવો આ ફોર્સ આપણે લગાવશું તો આના ઉપર આ ફોર્સ ક્યાં ટ્રાન્સમિટ થશે? m2 ઉપર. તો m2 એનું રિએક્શન ફોર્સ લગાડશે, ઈ કોના ઉપર લગાડશે? તો કે ઈ m1 ઉપર લગાડશે. તો કે આ દિશામાં શું લાગશે? રિએક્શન ફોર્સ F. અહીંયા તમે જોઈ શકો આ શું છે? રિએક્શન ફોર્સ F. બરાબર. તો આ એક્શન ફોર્સ F અને આ એનો થઈ ગયો રિએક્શન ફોર્સ. ઈ કોના ઉપર લાગશે? તો કે m2 m1 ઉપર લગાવશે. તો આ શું થઈ ગયું? F અને આ શું થઈ ગયું? માઇનસ F. હવે જો આપણે આ એક્ઝામ્પલ સોલ્વ કરવું હોય તો શું કરવું પડે? તો કે ન્યૂટન્સ સેકન્ડ લો. તો કે જે દિશામાં એસેલરેશન હોય એ દિશા કેવી લેવાની? પોઝિટિવ. અને એની ઓપોઝિટ કેવી લેવાની? નેગેટિવ. તો આના માટે ઇક્વેશન લખીએ તો શું આવે? તો કે F પોઝિટિવ અને આ માઇનસ F. F માઇનસ F ઇઝ ઇક્વલ ટુ માસ m1 ઇન્ટુ એસેલરેશન a. આ ફર્સ્ટ માટે ઇક્વેશન લખી નાખ્યું. હવે આપણે એવી જ રીતે સેકન્ડ માટે. તો કે આ સેકન્ડ ઉપર કયો ફોર્સ આવશે? આ તો અહીંયા લાગે. તો સેકન્ડ ઉપર કયો આવશે? સ્મોલ f. કારણ કે આ સ્મોલ માસ m1 માસ એના ઉપર લગાવે m2. તો અહીંયા લાગશે સ્મોલ f.
અને એસેલરેશન શું આવશે m2 into a. અહીંયા સ્મોલ f અને m2 into a. આનું ઇક્વેશન શું આવે તો કે m2a is equal to સ્મોલ f. f is equal to m2a. ક્લિયર? તો f is equal to m2a. હવે આપણે આને સોલ્વ કરીએ તો શું કરવું પડે તો કે સોલ્વ કરવા માટે આ સ્મોલ f આમાં મૂકીએ તો આ શું આવશે તો કે f minus m2a is equal to m1a. તો f is equal to શું આવશે તો કે m1a plus m2a. તો આ શું થશે એસેલરેશન કોમન તો શું આવે m1 plus m2 into a. તો એસેલરેશન શું આવશે તો કે f upon m1 plus m2. acceleration is equal to f upon m1 plus m2 because it's a ready-made equation. acceleration is equal to f upon m1 plus m2. બરાબર? તો જો આ રીતે એક્ઝામ્પલ સોલ્વ કરવું હોય તો આ બધા સ્ટેપ્સ ફોલો કરવા પડે. પણ આપણે ઇક્વેશન અત્યારે ડિરાઈવ કરી લીધું તો હવે શું કરશું તો કે આ બેઝિક મેથડ તો આવડવી જ જોઈએ પણ આપણને શોર્ટકટ પણ આવડવું જોઈએ. શોર્ટકટ શું તો કે આપણું ઇક્વેશન શું હતું તો કે ફોર્સ is equal to mass into acceleration. તો acceleration is equal to શું થાય તો કે force upon m. તો આ સિંગલ માટે હતું. હવે મલ્ટિપલ હોય તો ફોર્સ કેવો છે તો સેમ માસ કેટલો આવશે તો કે m1 plus m2. અહીંયા બે માસ છે તો શું આવે m1 plus m2. જો ત્રણ માસ હોત તો શું આવત m1 plus m2 plus m3. તો આ શું થઈ ગયું ટેકનિક. હવે આ લાંબા લાંબા સ્ટેપ્સ કરવાની જરૂર નથી. ડાયરેક્ટ સીધું આપણે શું યુઝ કરી શકીએ f is equal to m1 plus m2. સોરી acceleration is equal to f m1 upon so acceleration f upon m1 plus m2. હવે આ f ફાઇન્ડ કરવું હોય તો અહીંયા એક્સેલરેશન મલ્ટીપ્લાય કરવું હોય એક્સેલરેશન શું છે તો કે f upon m1 plus m2. તો આ શું થશે m2 upon f m2 upon m1 plus m2 into f. તો આ શું થઈ ગઈ ટેકનિક. તો f ફાઇન્ડ કરવો હોય તો આ f કોના ઉપર લાગશે તો કે m1 કોના ઉપર લગાડશે m2 ઉપર. બરાબર? તો f ક્યાં લાગ્યો તો કે f લાગ્યો કઈ જગ્યાએ તો કે f લાગ્યો m2 ઉપર. અહીંયા f હતો ને તો હવે આપણે શું કરવાનું તો કે જ્યારે એસેલરેશન ફાઇન્ડ કરો ત્યારે આ ફોર્સ ઉપર કેટલા ફોર્સ છે અહીંયા કેટલા માસ છે m1 અને m2. તો એસેલરેશન શું આવશે f upon m1 plus m2. હવે સ્મોલ f ફાઇન્ડ કરવો હોય તો એની આગળ કેટલું માસ છે ખાલી m2. f ની આગળ કેટલું માસ છે તો કે m2. તો કે m2 into acceleration કરી દો તો કે m2 into acceleration. acceleration શું થાય તો કે f upon m1 plus m2. ક્લિયર? તો આ શું થઈ ગયું શોર્ટકટ. બરાબર? તો આપણે f ફાઇન્ડ કરો તેની આગળ કેવું માસ છે m2. એનું એક્સેલરેશન શું થાય તો કે f upon m1 plus m2. હવે આપણને જો આ ટેકનિક ખબર હોય તો હવે આના માટે આપણે ઇક્વેશન લખવા હોય તો શું થાય તો કે અહીંયા ફોર્સ f લગાવ્યો તો એક્સેલરેશન કેટલું આવશે તો કે અહીંયા હું લખી શકું એક્સેલરેશન ઇઝ ઇક્વલ ટુ ફોર્સ अपॉन मास કેટલું છે તો ટોટલ માસ m1 plus m2. હવે કોન્ટેક્ટ ફોર્સ કોના ઉપર લગાડશે તો કે m2 m1 ઉપર. અહીંયા કોન્ટેક્ટ ફોર્સ f નું ઇક્વેશન હવે હું ડાયરેક્ટ લખી શકું આ f ની આગળ કેટલું માસ છે તો કે m1. એક્સેલરેશન કેટલું છે તો કે f upon m1 plus m2. આ શું થઈ ગયું શોર્ટકટ. હવે આના માટે આપણે આ લાંબા ડેરિવેશન કરવાની જરૂર નથી. આ ડાયરેક્ટ સીધો આપણે યુઝ કરીશું. ક્લિયર? આ શોર્ટકટ યાદ રાખવાનો અને શોર્ટકટનો આપણે હવે દરેક જગ્યાએ યુઝ કરીશું. બરાબર? ચલો હવે સેકન્ડ સિચ્યુએશન આપું. ચલો આ સિચ્યુએશનમાં તો કે એક તો લાંબુ આપણે ડ્રો કરવું પડે તો પહેલા હું તમને લાંબુ સમજાવું 2 મિનિટ માટે. બરાબર? અહીંયા ફોર્સ f આપશું તો અહીંયા ફોર્સ લાગશે. બરાબર? અહીંયા ફોર્સ લાગશે. આને કોન્ટેક્ટ ફોર્સ આપણે કહીએ f1 આને કોન્ટેક્ટ ફોર્સ કહીએ f2. આપણે ફાઇન્ડ શું કરવાનું તો કે f ઉપરથી એક્સેલરેશન ફાઇન્ડ કરવાનું. કોન્ટેક્ટ ફોર્સ f1 કોન્ટેક્ટ ફોર્સ f2. તો પહેલા આપણે m1 કન્સિડર કરો તો કે m1 ઉપર કયા ફોર્સ આવશે તો કે અહીંયા એક્સેલરેશન આવશે m1 into a. બરાબર? અહીંયા આવશે આ f અને કોન્ટેક્ટ ફોર્સ ઓપોઝિટ ડિરેક્શનમાં આપણે એને કીધું f1. આનું ઇક્વેશન લખીએ તો શું આવે તો કે f minus f1 upon m1 a. f minus f1 is equal to m1 into a. હવે m2 માટે લખીએ તો m2 માટે શું આવશે તો કે m2 ઉપર અહીંયા એક ફોર્સ લાગશે અને ઓપોઝિટ ફોર્સ એ લાગશે. બરાબર? તો અહીંયા આના ઉપર રિએક્ટિવ ફોર્સ તો કે આ f2 આ f1
અને આ શું આવશે m2 into a, બરાબર. તો કે આ m2 કોણ લગાડશે, f2 કોણ લગાડશે, m3 m2 ઉપર. તો આ શું આવશે f2 f1 minus f2 into is equal to m2 into a. અને આના ઉપર તો કે એના ઉપર તો ખાલી શું લાગશે તો કે f2 જ લાગશે. તો કે f2 અને અહીંયા માસ m3 તો m3 into acceleration, f2 is equal to m3 into acceleration. આ બધું મૂકશો એટલે આપણે આવા શોર્ટકટના ઇક્વેશન સીધા આવશે. તો આપણે ડાયરેક્ટ શોર્ટકટથી કરીએ તો શું આવે તો કે જો આપણે એક્સેલરેશન ફાઇન્ડ કરવું હોય તો માસ કેટલા જાય તો કે m1 m2 m3, તો એક્સેલરેશન શું આવશે f upon m1 plus m2 plus m3. હવે આપણે f1 ફાઇન્ડ કરવું છે તો કે f1 આગળ કેટલા માસ છે m2 અને m3, તો શું આવે m2 plus m3 into acceleration. તો m2 plus m3 into acceleration કેટલું આવે f upon m1 plus m2 plus m3. f2 એની આગળ કેટલું માસ આવે તો ખાલી m3, તો અહીંયા શું લખશું તો કે m3 into f upon m1 plus m2 plus m. આપણે જ્યાંની પેલા ડેરિવેશન કર્યા હતા એની કાંઈ હવે જરૂર, બરાબર. હજી આપણે શોર્ટકટથી હવે આપણે ડાયરેક્ટ લખીશું ફોર્મ્યુલા. ચલો આના માટે હવે ડાયરેક્ટ લખો. આ બધા ડાયાગ્રામ્સ છે પણ એ હવે તમારે અત્યારે આપણે ડિરાઈવ કરવા નથી. ડાયરેક્ટ ઇક્વેશનનો આન્સર આપો અહીંયા f. એક્સેલરેશન કેટલું આવશે તો કે f upon m1 plus m2 plus m3, બરાબર. તો અહીંથી આપણે ફોર્સ લગાવીએ તો પહેલો કોન્ટેક્ટ ફોર્સ કોના ઉપર લાગશે તો કે ફર્સ્ટ કોન્ટેક્ટ ફોર્સ આ આવશે તો કે f1. સેકન્ડ કોન્ટેક્ટ ફોર્સ લાગશે તો કે ધેટ ઇઝ f2, બરાબર. હવે કોન્ટેક્ટ ફોર્સ આપણે ભૂલી જઈએ તો f1 ફાઇન્ડ કરવું હોય તો f1 ની આગળ કેટલું માસ આવશે તો કે m2 અને m1, તો કે m1 plus m2 into acceleration. તો કે f1 અહીંયા આપણે f1 લખ્યું છે, બરાબર. આ મેં ખોટું લખ્યું તો આ f1 તો એની આગળ કેટલું માસ છે m1, તો અહીંયા શું આવશે m1 into f m1 plus m2 plus m3. આને સપોઝ આપણે f2 કહીએ તો m1 plus m2 f upon m1 plus m2 plus. ક્લિયર. હવે આપણે શોર્ટકટથી જ બધા એક્ઝામ્પલ સોલ્વ કરીએ. So in the next lecture we will solve example, બરાબર, based on this, અને આના પછી આગળના જે સ્ટ્રિંગના એક્ઝામ્પલ છે એ પણ આપણે સોલ્વ. થેન્ક યુ, બાય.